તો સ્ટુડન્ટ આજે આપણે વિજ્ઞાનનું એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું જેનું નામ છે પ્રકાશ. તો સ્ટુડન્ટ તમને ખબર છે કે આપણી આસપાસ રહેલી બધી વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ. એના પાછળનું કારણ શું છે? પ્રકાશ. જો પ્રકાશ હોય તો આપણે બધું જોઈ શકીએ અને જો પ્રકાશ ન હોય તો આપણે કંઈ જોઈ નથી શકતા. પણ એના પાછળનું ફિઝિક્સ શું છે તે આજે આપણે સમજીએ. તો અહીંયા માની લો એક ઓરડો છે. તો આ જે ઓરડો છે, ઓરડાની અંદર એક લેમ્પ છે અને અહીંયા તમે ઊભા છો. તો આ જે લેમ્પ છે એ લેમ્પ જ્યારે ઓન હોય છે ત્યારે તમને બધું દેખાય છે, તમે ઇઝીલી બધું જોઈ શકો છો, અંજવાળું હોય છે. અને આ જ્યારે લેમ્પ ઓફ હોય છે ત્યારે અંધારું થઈ જાય છે, તમને કાંઈ દેખાતું નથી. એના પાછળનું ફિઝિક્સ શું છે આપણે સમજીએ. આ જ્યારે લેમ્પ ઓન હોય છે ત્યારે શું થાય છે કે જ્યારે લેમ્પ ઓન હોય છે ત્યારે બધી દિશામાં પ્રકાશના કિરણો નીકળે છે. જ્યારે લેમ્પ ઓન હોય ત્યારે શું થાય છે કે જે લેમ્પ છે એ લેમ્પમાંથી બધી દિશામાં પ્રકાશના કિરણો નીકળે છે. તો એમાંથી એક પ્રકાશનું કિરણ તમારી આંખમાં આવે છે. તો એનો મતલબ શું છે કે જ્યારે એક પ્રકાશનું કિરણ તમારી આંખમાં આવે તો તમે આ લેમ્પને જોઈ શકો છો. સમજાય છે સ્ટુડન્ટ? જ્યારે કોઈ પણ વસ્તુનો પ્રકાશ તમારી આંખ ઉપર પડે છે ત્યારે તમે તે વસ્તુને જોઈ શકો છો. એવી જ રીતે માની લ્યો કે અહીંયા ટેબલ છે, તો ટેબલને પણ તમે જોઈ શકો છો. તો એનો મતલબ શું થવો જોઈએ કે ટેબલમાંથી પણ પ્રકાશનું કિરણ એક તમારી આંખમાં આવવું જોઈએ. પણ ટેબલમાંથી તો પ્રકાશનું કિરણ નીકળતું નથી. તો એના પાછળનું ફિઝિક્સ શું છે કે આ જે લેમ્પ છે એ લેમ્પમાંથી એક પ્રકાશનું કિરણ ટેબલ ઉપર પડે છે અને ટેબલમાંથી તમારા આંખ ઉપર પરાવર્તિત પામે છે. શું થાય છે? જે લેમ્પ છે લેમ્પમાંથી એક પ્રકાશનું કિરણ ટેબલ ઉપર પડે છે અને તે પરાવર્તિત પામીને તમારી આંખ ઉપર આવે છે. એટલે આપણે આ ટેબલને જોઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે જે બાકીની વસ્તુઓ છે એ બાકીની વસ્તુઓને જોઈ શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આ જે લેમ્પ છે એ લેમ્પને શું કહેવાય કે લેમ્પ સ્વયં પ્રકાશિત છે અને આ જે ટેબલ છે એ ટેબલને પરપ્રકાશિત કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? કે એવી વસ્તુઓ કે જે વસ્તુમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે, કે એવી વસ્તુઓ કે જે વસ્તુમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે તેને સ્વયં પ્રકાશિત કહેવાય. અને એવી વસ્તુઓ કે જેમાંથી પ્રકાશનું કિરણ નીકળતું નથી તેને પરપ્રકાશિત કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આવો જ હું તમને એક સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિતનું એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું છું. કે અહીંયા એક સૂર્ય છે, અહીંયા આપણી પૃથ્વી છે અને અહીંયા ચંદ્ર છે. તો શું થાય છે કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. તો સૂર્યમાંથી પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પડે છે એટલે કે આપણને આસપાસની વસ્તુઓ દેખાય છે. અને એવી જ રીતે જે સૂર્ય છે એ સૂર્યમાંથી પ્રકાશના કિરણો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રમાંથી પરાવર્તિત પામીને પૃથ્વી ઉપર પડે છે. શું થાય છે કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી પ્રકાશના કિરણો ચંદ્ર ઉપર પડે છે, ચંદ્રમાંથી પરાવર્તિત પામીને પૃથ્વી ઉપર પડે છે. એટલે આપણને જે ચંદ્ર છે એ ચંદ્ર દેખાય છે. ચંદ્ર પોતાનામાંથી પ્રકાશ નથી નીકળતો. ચંદ્રમાંથી શું થાય છે કે જે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ પરાવર્તિત પામે છે એટલે આપણને ચંદ્ર દેખાય છે. તો જે ચંદ્ર છે એ ચંદ્ર શું છે? પરપ્રકાશિત છે. અને જે સૂર્ય છે એ સૂર્ય શું છે? સ્વયં પ્રકાશિત છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, પ્રકાશનું પરાવર્તન. તો સ્ટુડન્ટ પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? તો કોઈ પણ અપારદર્શક વસ્તુ કે પદાર્થ પરથી પ્રકાશના કિરણો પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. કે માની લો કે આપણે આવી રીતે કોઈ પણ એક સપાટી આપેલી છે, બરાબર? હવે આ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આવે છે તો શું થશે કે પ્રકાશનું કિરણ આવે તો સપાટીથી અથડાઈને પાછું ફરશે. જશે સ્ટુડન્ટ? તો આ જે ઘટના બની કે અથડાઈને પાછા ફરવાની જે કઈ ઘટના બની તેને જ પ્રકાશનું પરાવર્તન કહે છે. સમજાયું સ્ટુડન્ટ? હવે આ જે કિરણ આવે છે સપાટી તરફ જે કિરણ આવે તેને આપાત કિરણ કહેવાય અને અથડાઈને જે પાછું ફરે છે આ કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. અને આ જે બિંદુ છે તેને આપાત બિંદુ કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બીજા બે શબ્દોનો મતલબ સમજીએ કે આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય. બરાબર સ્ટુડન્ટ? તો આપાત કિરણ અને આ જે આપાત બિંદુ છે એની આગળ હું એક લંબ દોરી દઉં છું. સમજાય છે સ્ટુડન્ટ? તો આપાત કિરણ અને આપાત બિંદુ આગળ દોરેલા લંબ એની વચ્ચે જે કઈ ખૂણો બને છે તેને આપાત કોણ કહેવાય, જેને આઈ વડે દર્શાવવામાં આવે છે. ઇન્સિડન્ટ રેઝ, એટલે ઇન્સિડન્ટ રેઝ ઉપરથી આઈ આવ્યો છે. આપાત કિરણ. સમજાય છે સ્ટુડન્ટ? આપાત કિરણ, આપાત બિંદુ આગળ દોરેલો લંબ, વચ્ચેનો ખૂણો. એવી જ રીતે પરાવર્તન કોણ. પરાવર્તન કોણ કોને કહેવાય? હવે તમે સમજી ગયા હશો કે પરાવર્તિત કિરણે આપાત બિંદુ આગળ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે, જેને આર વડે દર્શાવવામાં આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે જે અહીંયા પરાવર્તન થાય છે કે અહીંયા બિંદુ આગળ આવે ને પરાવર્તન થાય છે તો એ અમુક નિયમોનું પાલન કરે છે. કયા કયા નિયમનું પાલન કરે છે? તો બે નિયમનું પાલન કરે છે. જેમાં પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બરાબર? કે આવી રીતે માની લો કે એક સપાટી ઉપર જો કિરણ આવતું હોય તો અહીંયા જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો અહીંયા બનાવે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને
સમાન હોય છે. કે અહીંયા જો માની લો કે 20 નો છે તો આ પણ ખૂણો કેટલાનો થશે? 20 નો થશે. હવે આ જો હું 40 નો કરી દઉં આ ખૂણો, તો આ ખૂણો કેટલાનો થશે? 40 નો થશે. જો હું ખૂણો 60 નો કરી દઉં તો આ ખૂણો કેટલાનો થશે? 60 નો થશે. એટલે કે આપાત કોણ જો 60 નો હોય તો પરાવર્તન કોણ પણ 60 નો થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, કે જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય છે. હવે આપણે બીજો નિયમ જોઈએ કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. બરાબર? કે આપાત કિરણ, આપાત બિંદુ આગળ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ જે ત્રણેય છે તે એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય એનો મતલબ એમ થાય કે જુઓ આ ત્રણેય છે એક જ સમતલમાં છે. હવે આ જે સમતલ છે એને થોડુંક હું ઘુમાવી દઉં છું. બરાબર? તો જો હું ઘુમાવી દઉં તો શું થશે કે જે આપાત કિરણ, આપાત બિંદુ આગળ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ તમને એક જ સમતલમાં દેખાશે. એવું નહીં થાય કે જે આપાત કિરણ છે તે આપાત કિરણ જે બિંદુ આગળ છે ત્યાંથી પરાવર્તિત પામીને આવી રીતે દૂર નીકળી જશે, સમતલની બહાર નહીં નીકળી જાય. સમજાય છે? એના એ જ સમતલમાં રહેશે. તો એ જે નિયમ છે એ બીજો નિયમ છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. અને સ્ટુડન્ટ આ જે બંને નિયમો છે તે આ બંને નિયમો બધી પરાવર્તિત સપાટી ઉપર લાગુ પડે છે. કે જે કઈ સપાટી ઉપર પરાવર્તન પામતા હોય તે બધી સપાટીને આ બંને નિયમો લાગુ પડે છે. સમજાય છે સ્ટુડન્ટ? અને માની લો કે જો સપાટી પારદર્શક આપી હોય, કે આવી રીતે માની લો કે કાચ આપેલો છે, તો કાચ ઉપર જો કિરણ આવે છે તો શું થશે કે કાચની આરપાર નીકળી જશે, કાચમાંથી પસાર થઈ જશે. સમજાય છે સ્ટુડન્ટ? જો કાચમાંથી પસાર થઈ જતું હોય તો તે પરાવર્તન નહીં પામે. એટલે જ તે જે અપારદર્શક વસ્તુ છે તે અપારદર્શક વસ્તુ ઉપરથી જ પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે. પારદર્શક વસ્તુમાંથી પસાર થઈ જશે, પરાવર્તન નહીં પામે. એટલા માટે જ આપણે કાચની આરપાર જોઈ શકીએ છીએ. સમજાય છે? કે કાચની આરપાર જોવા પાછળનું કારણ શું? કે પ્રકાશનું કિરણ તેમાંથી પસાર થઈ જાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો. કે સમતલ અરીસો હોય એ સમતલ અરીસા આગળ જો આપણે કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ વસ્તુને રાખેલી હોય તો તેનું પ્રતિબિંબ અરીસાની અંદર રચાય છે. હવે જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબના ગુણધર્મો આપણે કહેવાના છે કે કેવા ગુણધર્મો હોય છે. તો એના માટે અહીંયા એક ફોટો જોવો, કે આ ફોટોમાં તમે જોઈ શકો છો કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ કાચ સામે અરીસા સામે ઊભો છે. બરાબર? તો તેનું પ્રતિબિંબ અરીસાની અંદર રચાય છે. હવે આ જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબના આપણે ગુણધર્મો કહેવાના છે. તો આપણે પહેલો ગુણધર્મો જોઈએ તો જે વ્યક્તિ છે એ વ્યક્તિનું જેટલું માપ છે એટલું જ માપ જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબની અંદર માપ દેખાય છે. બરાબર? એટલે પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે તમે કાચની સામે ઉભા રહ્યો તો તમારી જે સાઈઝ હોય એ જ સાઈઝ અંદર પ્રતિબિંબની અંદર દેખાય છે, કાચની અંદર દેખાય છે. તો બંને સરખા હોય છે. તો પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે. બીજો મુદ્દો લખી શકીએ કે જે કાચ છે એ કાચથી જેટલા અંતરે વ્યક્તિ ઉભેલો છે તેટલા જ અંતરે અંદર પ્રતિબિંબ રચાય છે. બરાબર? કે તમે એવું ફીલ કર્યું છે કે જો તમે કાચની નજીક જાઓ તો અંદર જે પ્રતિબિંબ રચાય છે તે પણ નજીક આવશે. જો તમે કાચની દૂર જાઓ તો અંદર જે પ્રતિબિંબ રચાય છે તે પણ દૂર જશે. બરાબર? તો આપણે બીજો ગુણધર્મ લખી શકીએ કે પ્રતિબિંબ કાચની અંદર તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે વસ્તુ કાચથી દૂર હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ કે અહીંયા વ્યક્તિ ઉભેલો છે અને અંદર પ્રતિબિંબ તેનું રચાય છે. તો જે પ્રતિબિંબ છે તો એવું તો નથી થઈ શકતું કે પ્રતિબિંબ જે છે તે ઊંધું થઈ જાય છે એટલે ચત્તુ જ રચાય છે. બરાબર? અને આપણને એવો ભાસ થાય છે કે અંદર કોઈ વ્યક્તિ ઉભેલો છે. જે પ્રતિબિંબ છે તો આપણને એવો ભાસ થાય છે કે અંદર કોઈ વ્યક્તિ છે. એટલે કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ આભાસી હોય છે. આપણે આગળ સમજવાના છીએ કે વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે રચાય અને આભાસી પ્રતિબિંબ ક્યારે રચાય ડિટેલમાં. બરાબર? તો અહીંયા જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબ આભાસી છે અને ચત્તુ છે. બરાબર? કે જેટલું વ્યક્તિ હોય અહીંયા ચત્તુ દેખાય છે, ઘણીવાર ઊંધું પણ દેખાય છે. આપણે જોશું આગળ કે કયા કાચની અંદર પ્રતિબિંબ છે તે ઊંધું રચાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે ચોથો મુદ્દો લખી શકીએ કે ચોથો ગુણધર્મ લખી શકીએ કે અહીંયા જે વ્યક્તિ ઉભો છે એનો જે ડાબો હાથ છે તો અહીંયા જે ડાબો હાથ છે તો પ્રતિબિંબની અંદર તે જમણો હાથ થઈ જશે. એટલે કે બાજુઓ ઉલટાયેલી હોય છે. તો સમતલ અરીસાનો ચોથો ગુણધર્મ છે કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે જે ચાર ગુણધર્મો છે તે ચાર ગુણધર્મો તમારે યાદ રાખવાના છે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના આ ચાર ગુણધર્મો છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ગોળી અરીસા. કે ગોળી અરીસા કોને કહેવાય? તો એવા અરીસા કે જેની પરાવર્તક સપાટી ગોળીય હોય તેને ગોળી અરીસા કહે છે. કે જેની પરાવર્તક સપાટી છે જો ગોળીય હોય તો તેને ગોળી અરીસા કહેવાય. આપણે આગળના ટોપિકમાં જોયું કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, તો એની અંદર જે પરાવર્તક સપાટી હતી તે કેવી હતી? સમતલ હતી, સપાટ હતી. બરાબર? આ કેસમાં શું હશે કે પરાવર્તક સપાટી
ગોળીય હશે. અને જે ગોળીય અરીસા છે તે ગોળીય અરીસા બે પ્રકારના છે, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. કે આ બે પ્રકારના અરીસા છે. હવે આપણે જોઈએ કે આ જે બંને અરીસા છે તે બંને અરીસા વચ્ચેનો તફાવત શું છે અને તેને કઈ રીતે બનાવવામાં આવે છે. તો આવી રીતે એક પોલો ગોળીય કવચ છે કાચનો, સમજાય છે બેન? આવી રીતે એક કવચ છે. હવે આ જે કવચ છે એ કવચને આપણે આવી રીતે બંનેથી કાપીએ છીએ. હવે આ જે એક ભાગ છે એને આપણે અહીંયા લઈએ અને જે બહારની સપાટી છે તે બહારની સપાટીને આપણે પરાવર્તક સપાટી બનાવીએ, ચળકદાર સપાટી બનાવીએ કે જેથી કરીને અહીંયા જો પ્રકાશના કિરણો આવે તો ત્યાંથી તે પરાવર્તન પામી જાય. અને અંદરની જે સપાટી છે તે અંદરની સપાટી અહીંયા માની લો કે કોઈ કાળો કલર કરી દીધો છે, બરાબર સ્ટુડન્ટ? એવી જ રીતે હવે આ જે ભાગ છે આ ભાગની જો અંદરની સપાટી, અહીંયા શું કર્યું, બહારની સપાટી પરાવર્તક સપાટી બનાવી. હવે આ જે ભાગ છે તે આ ભાગની જો અંદરની સપાટી પરાવર્તક સપાટી બનાવ્યા અને બહારની જે સપાટી છે ત્યાં કાળો કલર કરી દઈએ, બરાબર? તો શું થશે કે અહીંયાથી જે પ્રકાશના કિરણો આવશે તો અહીંયા જે પરાવર્તક સપાટી છે ત્યાંથી પરાવર્તન પામશે. તો આ પ્રકારનો જે અરીસો છે તેને અંતઃગોળ અરીસો કહેવાય કે અંદરની સપાટી પરાવર્તક છે કે અંતઃ ઉપરથી અંદરની. એવી જ રીતે અહીંયા જુઓ કે જે બહારની સપાટી પરાવર્તક છે તો બહારનો મતલબ બહિર્ગોળ, કે આ પ્રકારના અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય, આ પ્રકારના અરીસાને અંતઃગોળ અરીસો કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ગોળી અરીસા માટે મહત્વની વ્યાખ્યાઓ. તો સ્ટુડન્ટ આપણે જોયું કે જે ગોળી અરીસાઓ છે તે બે પ્રકારના છે, અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બંને વચ્ચેનો તફાવત શું હતો કે અંતઃગોળ અરીસાની અંદર અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય, બહિર્ગોળ અરીસાની અંદર બહારની સપાટી પરાવર્તક સપાટી હોય. આ બંને વચ્ચેનો ડિફરન્સ હતો. હવે આપણે જોઈએ કે ગોળીય અરીસા માટે મહત્વની વ્યાખ્યાઓ કે જે આગળના ચેપ્ટરની અંદર કામમાં લાગવાની છે. જેમાં પહેલી વ્યાખ્યા છે કે ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય? તો આ જે ગોળી અરીસો છે એની જે પરાવર્તક સપાટી છે તે પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ પી કહે છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે, બરાબર? તો આપણે તેની વ્યાખ્યા લખી શકીએ કે અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ પી કહે છે. અહીંયા પી વડે દર્શાવેલું છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે વક્રતા કેન્દ્ર, કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો જો સ્ટુડન્ટ તમને ખબર છે કે આ જે ગોળી અરીસાઓ છે તે ગોળી અરીસાઓ કઈ રીતે બનાવવામાં આવે છે કે એક ગોળીય કવચ હોય, તે ગોળીય કવચમાંથી આપણે એક ભાગ કાપી નાખ્યો અને અંદરની સપાટી પરાવર્તક સપાટી બનાવી તો આપણને અંતઃગોળ અરીસો મળે છે. હવે જે ગોળીય કવચમાંથી આ અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આપણે વ્યાખ્યા પણ લખી શકીએ અને એવું જ અહીંયા બહિર્ગોળ અરીસા માટે થશે. આપણે વ્યાખ્યા લખીએ કે જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. સમજાઈ ગયું? જેને સી વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો તમને નામ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે જેવી રીતે જે ગોળીય કવચમાંથી આ અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તો તે ગોળીય કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાતું હોય તો આ ગોળીય કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાતું હશે. હા, સાચું છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે જે ગોળીય કવચમાંથી આ અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચના ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. એટલે કે બિંદુ સી અને બિંદુ પી વચ્ચેનું અંતર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે અહીંયા પણ બિંદુ સી અને પી વચ્ચેનું અંતર જેને વક્રતા ત્રિજ્યા કહેવાય. તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે કે સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા આપણે વ્યાખ્યા લખી શકીએ કે મુખ્ય અક્ષ કોને કહેવાય? તો વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કે મુખ્ય કેન્દ્ર, કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અલગ અલગ છે. એટલે તમારે ધ્યાન રાખવાની જરૂર છે અને એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે સમજીએ કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય. જુઓ કે અંતઃગોળ અરીસાની અંદર અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય છે. હવે મુખ્ય અક્ષને સમાંતર કોઈ એક કિરણ આવે છે, બરાબર? આવી રીતે પરાવર્તન પામે છે. એવી જ રીતે બીજું એક કિરણ આવે છે ને આવી રીતે પરાવર્તન પામે છે, બરાબર? એવી જ રીતે હજી એક કિરણ આવ્યું, આવી રીતે પરાવર્તન પામ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અંતઃગોળ અરીસો છે એની અંદર મુખ્ય અક્ષને સમાંતર જે કઈ કિરણો આવે છે તે પરાવર્તન પામીને કોઈ એક ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર? હવે આ જે બિંદુમાંથી પસાર થાય છે તે જ બિંદુને આ જે અરીસો છે તેનું મુખ્ય કેન્દ્ર કહે છે.
તો આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા લખી શકીએ અંતઃગોળ અરીસા માટે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને અરીસાની આગળ, આ જે અરીસો છે એની આગળ કોઈ એક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થાય છે તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બહિર્ગોળ અરીસા માટે જોઈએ કે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળની આ જે સપાટી છે તે પરાવર્તક સપાટી છે. હવે આ મુખ્ય અક્ષ છે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ એક આવે છે તો આવી રીતે પરાવર્તન પામશે, એવી જ રીતે બીજું કિરણ આવે છે, આવી રીતે પરાવર્તન પામે છે. હવે જોવો કે આ બંને કિરણ જે પરાવર્તન કિરણ પામે છે એને આપણે જો લંબાવીએ તો આ એક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થાય છે. બરાબર? તો આ જે ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થાય છે તેને જ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. એટલું સમજાઈ ગયું? હવે આપણે વ્યાખ્યા સમજીએ કે કઈ રીતે લખવાનું. તો કે જોવો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને અરીસાની પાછળ કોઈ એક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. એકચ્યુઅલમાં અહીંયા કેન્દ્રિત નથી થતા, અહીંયા જો એકચ્યુઅલમાં કેન્દ્રિત થાય છે, અહીંયા એકચ્યુઅલમાં કેન્દ્રિત નથી થતા, આપણને એવો આભાસ થાય છે કે આ બિંદુએ કેન્દ્રિત થાય છે તો તે આ જે બિંદુ છે તે બિંદુને આ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. સમજાઈ ગયું? તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને અરીસાની પાછળ કોઈ એક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો આપણને આભાસ થાય છે તો તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. બે વ્યાખ્યા સમજાઈ ગઈ સ્ટુડન્ટ કે અંતઃગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું છે ને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું છે. હવે આપણે જોઈએ કે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય. તો આજે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. એવી જ રીતે અહીંયા કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. આપણે અહીંયા વ્યાખ્યા લખીએ કે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, આને હટાવી દઈએ તો જુઓ અરીસાનું મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. એવી જ રીતે હવે આપણે બીજી વ્યાખ્યા લખવાની છે કે દર્પણમુખ, કે દર્પણમુખ કોને કહેવાય. તો આજે અંતઃગોળ અરીસાની સપાટી છે તે અંતઃગોળ અરીસાની જે પરાવર્તક સપાટી છે તેની સીમા રેખા જોઈએ કે આને જો આપણે આ બાજુથી જોઈએ તો કંઈક આવું દેખાય છે. બરાબર? કે એની જે બોર્ડર છે તે બોર્ડર જોવો તો બોર્ડર જે છે એક વર્તુળ બનાવે છે અને આ જે વર્તુળ છે તે વર્તુળના વ્યાસને દર્પણમુખ કહે છે અરીસાનું. સમજાઈ ગયું? આપણે વ્યાખ્યા લખી શકીએ કે ગોળી અરીસો, કે અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને માટે સરખું થવાનું છે કે ગોળી અરીસાની પરાવર્તક સપાટીની એક સીમા રેખા હોય છે. આ જે બોર્ડર છે બોર્ડરને સીમા રેખા કહેવાય અને આ સીમા રેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું ગોળી અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટેના નિયમો. કે જે ગોળી અરીસો છે તો ગોળી અરીસો પ્રતિબિંબ રચે છે તો પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટેના અમુક નિયમો છે તે આપણે આ ટોપિકની અંદર જોવાના છે. તો એના માટે સૌથી પહેલા તો એક અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો લઈ લઈએ. અંતઃગોળ અરીસાનું ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C લઈએ. મુખ્ય કેન્દ્ર F લઈએ ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે કે ત્યારે તમારે એવું ધ્યાન રાખવાનું છે કે જે મુખ્ય કેન્દ્ર F છે તે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C એની વચ્ચે હોવું જોઈએ. કારણ કે જે કેન્દ્ર લંબાઈ છે તે કેન્દ્ર લંબાઈ કેટલી હોય કે જે વક્રતા ત્રિજ્યા છે તેનાથી અડધી હોય છે. એટલે કે જે મુખ્ય કેન્દ્ર F છે તે વચ્ચે હોય છે P અને C ની. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C લઈ લીધા. હવે આપણે નિયમ નંબર 1 જોઈએ કે નિયમ નંબર 1 કયો છે કે નિયમ નંબર 1 જે છે એ બહુ જ સહેલો છે, જે તમે આગળ ઓલરેડી ભણી ચુક્યા છો મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યાના સ્વરૂપમાં. બરાબર? મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યા શું હતી? બહુ જ સિમ્પલ હતી કે મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આપાત થાય તો પરાવર્તન પામીને તે કેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. તો તે જ નિયમ નંબર 1 છે. બરાબર? કે કોઈ પણ પદાર્થમાંથી જે કિરણ આવે છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય તો તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બરાબર? એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે કે મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આવે તો આવી રીતે પરાવર્તન પામે અને જે પરાવર્તિત કિરણ છે તે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું હોય તેવો આપણને આભાસ થાય છે. સમજાય છે? આ જ હતી મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યા. તો તે જ નિયમ નંબર 1 છે. આ નિયમ નંબર 1 ને આપણે અહીંયા લઈ લઈએ. સિમ્પલ છે. સમાંતર કિરણ હોય તો F માંથી પસાર થાય, બસ એવું તમારે યાદ રાખવાનું. હવે આપણે નિયમ નંબર 2 જોઈએ. જે નિયમ નંબર 2 છે તે ખૂબ જ સહેલો છે. જે નિયમ નંબર 1 છે તેનાથી ઉલટું છે. નિયમ નંબર 1 શું કહે છે કે સમાંતર કિરણ હોય તો F માંથી પસાર થાય. તેનાથી ઉલટું શું છે કે જો F માંથી પસાર થતું હોય તો સમાંતર થઈ જાય. બરાબર? આપણે સમજીએ. તો અંતઃગોળ અરીસો છે, મુખ્ય કેન્દ્ર F છે, તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આ નિયમ નંબર 2 છે ને ઉલટો. જે પહેલો નિયમ છે એનાથી ઉલટો છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે કે મુખ્ય કેન્દ્ર F તરફ આવતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે.
સમજાય છે સ્ટુડન્ટ? આ નિયમ નંબર 2 છે, તો એને આપણે હવે અહીંયા લઈ લઈએ. હવે આપણે નિયમ નંબર 3 જોઈએ. તો નિયમ નંબર 3 એવું છે કે વક્રતા કેન્દ્ર સી છે, તો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને તે જ પાથ પર પાછું ફરે છે. એ નિયમ નંબર 3 છે. બરાબર, સહેલો છે ને, સિમ્પલ છે. જો વક્રતા કેન્દ્ર સી હોય તો તેમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને તે જ પાથ પર પાછું ફરે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે કે વક્રતા કેન્દ્ર સી છે, તો વક્રતા કેન્દ્ર સી તરફ આવતું કિરણ પરાવર્તન પામીને તે જ પાથ પર પાછું ફરે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ જે છે એ નિયમ નંબર 3 છે. બહુ જ સિમ્પલ છે, સહેલા છે. પહેલો નિયમ મુખ્ય કેન્દ્ર એફ ની વ્યાખ્યા, બીજો નિયમ મુખ્ય કેન્દ્ર એફ ની વ્યાખ્યાથી ઉલટું, ત્રીજો નિયમ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ તે જ દિશામાં પાછું ફરે છે. સમજાઈ ગયું? હવે આપણે નિયમ નંબર 4 જોઈએ કે નિયમ નંબર 4 એવું કહે છે કે અહીંયા જે ધ્રુવ પી છે તે ધ્રુવ પી પર આપાત થતું કિરણ પરાવર્તન પામીને જે મુખ્ય અક્ષ સાથે જે કઈ ખૂણો બનાવ્યો હોય છે તેટલો જ ખૂણો આની સાથે બનાવશે, કે પરાવર્તિત કિરણે મુખ્ય અક્ષ સાથે બનાવશે. આ નિયમ નંબર 4 છે. સમજાય છે સ્ટુડન્ટ? કે અહીંયા જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો અહીંયા હશે. એવી જ રીતે અહીંયા થશે કે અહીંયા જેટલો ખૂણો બનાવશે મુખ્ય અક્ષ સાથે આ જે કઈ ખૂણો બનાવે છે તેટલા જ ખૂણે તે પરાવર્તન પામે છે. આ નિયમ નંબર 4 છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો જે અંતર્ગોળ અરીસો છે તે અંતર્ગોળ અરીસા આગળ જો આપણે કોઈ વસ્તુને જુદા જુદા અંતરે રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે રચાય છે. તો કેવું પ્રતિબિંબ રચાય છે, તેનો પ્રકાર કેવો હશે, તેનું માપ કેવું છે, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે એક અંતર્ગોળ અરીસો લઈ લઈએ. બરાબર, અને અંતર્ગોળ અરીસાનું ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી લીધા. જે મુખ્ય કેન્દ્ર તમે એફ લ્યો ત્યારે તમારે એવું ધ્યાનમાં રાખવાનું છે કે જે મુખ્ય કેન્દ્ર છે તે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે હોય તેવું, એટલે કે આ અંતર અને આ અંતર બંને સરખા હોવા જોઈએ. બરાબર, હવે આપણે મુખ્ય અક્ષ લઈ લઈએ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે થોડાક પોઈન્ટ જોઈ લઈએ કે જ્યારે કોઈ પણ અરીસો હોય તેના વડે રચાતું પ્રતિબિંબ આપણે જાણવું હોય તો કયા કયા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. તો પહેલો પોઈન્ટ એવો છે કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય, બરાબર, કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે અનંત અંતરે મૂકી હોય ત્યારે તેમાંથી પ્રકાશના સમાંતર કિરણો નીકળે છે અરીસા તરફ. બરાબર, મુખ્ય અક્ષને સમાંતર કિરણો. પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે. અને જ્યારે આપણે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવું હોય અથવા તો પ્રતિબિંબ કેવું રચાય છે કે ક્યાં રચાય છે તે આપણે જાણવું હોય ત્યારે તમને 2 પરાવર્તિત કિરણની જરૂર પડે. કેટલા? 2 પરાવર્તિત કિરણની જરૂર પડે. કે આ જે અરીસો છે એ અરીસામાંથી આપાત થઈને પરાવર્તન પામે છે, તો તેવા કેટલા કિરણની જરૂર પડે? 2 પરાવર્તિત કિરણની જરૂર પડે. અને ત્રીજો પોઈન્ટ એવું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આ પરાવર્તિત કિરણો કોઈ બિંદુએ છેદતા હોય, બરાબર, કે પરાવર્તન પામીને જો કોઈ બિંદુએ છેદતા હોય ત્યારે પ્રતિબિંબ વાસ્તવિક રચાય છે. અને જ્યારે છેદતા ન હોય અને એવો આભાસ થાય કે અરીસાની પાછળ છેદતા હોય, બરાબર, કે જે પરાવર્તિત કિરણો છે એ અરીસાની પાછળ છેદતા હોય, કે આમ લંબાવીએ તો પાછળ એક બિંદુએ ભેગા થતા હોય, તો પ્રતિબિંબ જે રચાય છે તે આભાસી રચાય છે. બરાબર, એટલા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે તમે કોઈ પણ અરીસા વડે જ્યારે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવતા હોય ત્યારે. હવે સ્ટુડન્ટ આપણે પહેલો કેસ જોઈએ કે જ્યારે અંતર્ગોળ અરીસા સામે કોઈ વસ્તુને અનંત અંતરે મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબ કેવું રચાય છે કે અનંત અંતરે, કે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. બરાબર, કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જે વસ્તુ છે તે વસ્તુમાંથી કેવા કિરણો નીકળશે? સમાંતર કિરણો નીકળશે મુખ્ય અક્ષને. તો આપણે અહીંયા માની લો કે કોઈ એક સૂર્ય મૂકેલો છે, બરાબર, કે અરીસાથી અનંત અંતરે સૂર્ય છે. હવે સૂર્યનું પ્રતિબિંબ ક્યાં રચાય છે અને કેવું રચાય છે તે આપણે જાણવું છે. તો કેટલા કિરણની જરૂર પડશે? 2 પરાવર્તિત કિરણની જરૂર પડશે. અને જો વસ્તુ અનંત અંતરે હોય તો ત્યારે તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો કેવા હશે? મુખ્ય અક્ષને સમાંતર હશે. તો આવી રીતે 2 મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો નીકળે છે. હવે આ જે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો નીકળે છે એ પરાવર્તન કઈ રીતે પામશે? આપણે આગળ 4 નિયમ જોયા, બરાબર, કે જો સમાંતર હોય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. એવી જ રીતે આ જે કિરણ છે તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને પરાવર્તન પામીને જે બિંદુએ છેદે છે તે બિંદુ આગળ તેનું પ્રતિબિંબ રચાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો કે જે બિંદુ આગળ પ્રતિબિંબ રચાય છે એ કેવું છે? ખૂબ જ નાનું છે. બરાબર, કે અહીંયા જુઓ કે આપણો અહીંયા સૂર્ય છે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? અહીંયા રચાય છે. અને એનું માપ જુઓ કેવડું છે? ખૂબ જ નાનું છે. તો આપણે લખી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવે છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. બરાબર, કે આ જે કિરણો છે તે એફ આગળ ભેગા થાય છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? મુખ્ય કેન્દ્ર એફ આગળ. અને એનું પરિમાણ એટલે કે જે વસ્તુ છે, વસ્તુ જવડું છે, એનાથી નાનું છે કે મોટું છે, કેવડું રચાય છે? તો અહીંયા જુઓ કે એક બિંદુ આગળ જ ભેગા થશે. તો જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે?
ખૂબ જ નાનું છું બિંદુવત, તો પરિમાણ આપણે લખી શકીએ કે ખૂબ જ નાનું બિંદુવત. હવે આપણે જોઈએ કે જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જે પરાવર્તિત કિરણો છે તે જો વાસ્તવમાં ભેગા થતા હોય, પરાવર્તન પામીને વાસ્તવમાં ભેગા થતા હોય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. બરાબર. અને આપણે જોઈએ કે હવે આ જે પ્રતિબિંબ રચાય છે તે ચત્તું છે કે ઉલટું છે. બરાબર. તો એના માટે હવે આ જે બિંદુ છે એ બિંદુને આપણે અહીંયા જો ઝૂમ કરીએ તો જો કેમ થશે, આને આપણે અહીંયા જો ઝૂમ કરીએ તો ઉપર બિંદુ બી આવશે અને નીચે બિંદુ એ આવશે. અહીંયા જે એ અને બી બિંદુ છે એ અહીંયા ઉલટા થઈ જશે. એનો મતલબ એમ થાય કે જે પ્રતિબિંબ રચાય છે તે ઉલટું રચાય છે. બરાબર. અને બીજી રીતે તમે આ પણ સમજી શકો કે જે બિંદુ એ છે, બિંદુ એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈને નીચે બાજુ આવે છે. એવી જ રીતે અહીંયા જે બિંદુ બી છે તેમાંથી પ્રકાશનું કિરણ નીકળતું હોય તો તે ઉપર તરફ જાય છે. બરાબર. એટલે અહીંયા જે પ્રતિબિંબ રચાય છે તે ઉલટું રચાય છે. અહીંયા આપણે જો તેને ઝૂમ કરીએ તો કંઈક આવું દેખાય છે. બરાબર. ઉપર બી આવી જાય, નીચે એ આવી જાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર થાય વાસ્તવિક અને ઉલટો થાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ આપણે આગળના કેસમાં જોયું કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેવું રચાય છે? બિંદુવત રચાય છે, વાસ્તવિક રચાય છે. હવે આપણે વસ્તુને અનંત અંતરેથી થોડીક નજીક લાવીએ, અંતર્ગોળ અરીસાની થોડીક નજીક લાવીએ અને વક્રતા કેન્દ્ર સી છે તે વક્રતા કેન્દ્ર સી થી થોડીક દૂર રાખીએ તો કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ. અને વસ્તુ તરીકે આપણે મીણબત્તી લઈ લીધી. બરાબર. હવે આ જે મીણબત્તી છે તેનું આપણે પ્રતિબિંબ જાણવું છે કે કેવું રચાય છે. અને અહીંયા તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે વસ્તુ લ્યો છો એ વસ્તુને મુખ્ય અક્ષની ઉપર લેવાનું. બરાબર. કે જ્યારે તમે પ્રતિબિંબ રચો છો ત્યારે પ્રતિબિંબ રચવા માટે વસ્તુને મુખ્ય અક્ષની ઉપર રાખવાનું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આ કેસ અને આગળના બધા કેસમાં મુખ્ય અક્ષની ઉપર રાખવાની. હવે આપણે જોઈએ કે આ જે મીણબત્તી છે, મીણબત્તીનું પ્રતિબિંબ રચવું છે તો આપણે આગળ જોયું તે પ્રમાણે કે બે પરાવર્તિત કિરણની જરૂર પડશે. બરાબર. બંને પરાવર્તિત કિરણ જ્યાં છેદે છે કે જ્યાં ભેગા થાય છે તે બિંદુ આગળ પ્રતિબિંબ રચાય છે. બરાબર. હવે આપણે એક કિરણ લઈએ, મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ લીધું. મુખ્ય અક્ષને જે સમાંતર કિરણ છે તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. બરાબર. આપણે નિયમ નંબર 1 પ્રમાણે. હવે આપણે બીજું કિરણ લઈએ તો બિંદુ એ માંથી નીકળતું અને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈને જ્યારે પરાવર્તન થાય ત્યારે કેવું થઈ જાય? સમાંતર થઈ જાય બીજા નિયમ પ્રમાણે. બરાબર. અને હવે આ બંને જ્યાં છેદે છે આ છેદ બિંદુને શું કહેવાય? કે આ જે બિંદુ એ છે એ બિંદુ એનું પ્રતિબિંબ કહેવાય. બરાબર. કે બે પરાવર્તિત કિરણ જ્યાં છેદે છે તેને આ જે બિંદુ છે બિંદુ એનું પ્રતિબિંબ કહેવાય. તો આપણને બિંદુ એનું પ્રતિબિંબ મળી ગયું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને આવી રીતે આના જે બીજા પોઈન્ટ છે કે બીજા બિંદુઓ છે એ બીજા બિંદુઓ અહીંયા પ્રતિબિંબ આવી રીતે રચે છે. બરાબર. એટલે કે જે એ બી છે એ આવી રીતે આપણને એ ડેશ બી ડેશ મળે છે. હવે આપણે જોઈએ કે આ જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ કેવું છે? તો આપણે પ્રતિબિંબનું સ્થાન જોઈએ. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે રચાય છે. મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે રચાય. બરાબર. કે જ્યારે વસ્તુ સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર હોય ત્યારે ક્યાં રચાય છે? મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે રચાય છે. હવે આપણે જોઈએ કે પરિમાણ, કે એનું પરિમાણ કેવું છે. કે જો અહીંયા મીણબત્તીની લંબાઈ કેટલી છે? એટલી છે. પ્રતિબિંબની લંબાઈ કેટલી છે? એટલી છે. તો કેવું મળે છે? વસ્તુ કરતા નાનું મળે છે. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે તેનો પ્રકાર કેવો છે. તો અહીંયા પ્રકારમાં આપણે શું જોવાનું કે વાસ્તવિક છે કે આભાસી છે, ચત્તુ છે કે ઉલટું છે, આ વસ્તુ જોવાની. તો પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે? ઉલટું દેખાય છે. તો કેવું થયું? ઉલટું થયું. અને જે કિરણો છે પરાવર્તિત કિરણો એ વાસ્તવમાં ભેગા થાય છે, વાસ્તવમાં ભેગા થતા હોય તો વાસ્તવિક હોય. તો વાસ્તવિક અને ઉલટું મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે બીજા સ્થાન માટે જોઈએ કે કેવું પ્રતિબિંબ રચાય છે. કે અંતઃગોળ અરીસાની હજી નજીક આ જે મીણબત્તી છે એને આપણે લઈ જઈએ વક્રતા કેન્દ્ર સી ઉપર અને જોઈએ કે કેવું પ્રતિબિંબ રચાય છે. તો આને જો આપણે વક્રતા કેન્દ્ર સી ઉપર લઈ જઈએ તો પ્રતિબિંબ માટે બે પરાવર્તિત કિરણની જરૂર પડશે. એક આપણે મુખ્ય અક્ષને સમાંતર લીધું, પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. અને બીજું કિરણ કયું લેવાનું? કે જે આગળના કેસમાં લીધું તે કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું, પરાવર્તન પામીને સમાંતર થઈ જશે. અને આ બંને કિરણ જ્યાં છેદે છે તે છેદ બિંદુ કયું મળશે? એનું પ્રતિબિંબ મળશે એ ડેશ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબ ક્યાં રચાય છે? જે વક્રતા કેન્દ્ર સી છે તે વક્રતા કેન્દ્ર સી ઉપર જ રચાય છે. બરાબર. અને અહીંયા આપણને બી ડેશ મળે છે. આવી રીતે ઉલટું પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? પ્રતિબિંબનું સ્થાન આવ્યું વક્રતા કેન્દ્ર સી ઉપર. કે જ્યારે વસ્તુ સ્થાન વક્રતા કેન્દ્ર સી ઉપર હોય ત્યારે
હવે જોઈએ કે પરિમાણ. પરિમાણ કેટલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી વસ્તુની ઊંચાઈ છે તેટલી જ ઊંચાઈ આપણને પ્રતિબિંબની મળે છે, બરાબર, એટલે કે વસ્તુના માપ જેટલું. હવે જોઈએ કે પ્રકાર કેવો છે, કે વાસ્તવિક છે, આભાસી છે, સત્તુ છે કે ઉલટો છે. તો વાસ્તવમાં મળે છે તો વાસ્તવિક છે, ઉલટો મળે છે તો ઉલટું મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે. બહુ જ સિમ્પલ છે, સહેલું છે, કે જે આગળના કેસમાં જે બે કિરણ લીધા આપણે વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે, એ બે જ કિરણ આ કેસમાં લેવાના, બરાબર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે રાખીએ, હજી થોડીક આગળ લઈ જઈએ તો કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ. તો પ્રતિબિંબ રચવા માટે બે પરાવર્તિત કિરણની જરૂર પડશે. એક આપણે સમાંતર કિરણ લીધું, પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. જેવી રીતે આગળ કર્યું તેવી જ રીતે અહીંયા કરવાનું, બરાબર. એક કિરણ સમાંતર મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું, બીજું કિરણ કયું લેવાનું, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું ને સમાંતર થઈ જશે, બરાબર. હવે આ જે બંને બિંદુ જ્યાં છેદે ત્યાં આપણને એનું પ્રતિબિંબ એ ડેશ રચાય છે અને આપણને એ ડેશ બી ડેશ પ્રતિબિંબ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ પ્રતિબિંબ ઉપરથી આપણે બધી વસ્તુ લખી શકીએ કે વસ્તુ સ્થાન ક્યાં છે, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે છે. પ્રતિબિંબ સ્થાન ક્યાં મળ્યું આપણને, જે વક્રતા કેન્દ્ર સી છે તેનાથી દૂર મળ્યું. તો પ્રતિબિંબ સ્થાન કેવું આવે, વક્રતા કેન્દ્ર સી થી દૂર આવે છે. હવે જોઈએ કે પરિમાણ. પરિમાણ કેવું મળે છે, જુઓ કે મીણબત્તી અવળી છે, પ્રતિબિંબ કેવું રચાય છે, મોટું રચાય છે, તો વસ્તુ કરતા મોટું રચાય છે. પ્રકાર જોઈએ, પ્રકાર કેવો છે, તો જેવી રીતે આગળના કેસમાં હતું એવું જ અહીંયા થાય છે કે બંને કિરણ ભેગા થાય છે એટલે વાસ્તવિક રચાય છે અને ઊંધું રચાય છે, તો વાસ્તવિક અને ઉલટું રચાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? બહુ જ સિમ્પલ છે કે આપણે આજે ત્રણેય કેસ જોયા એ ત્રણેય કેસમાં સરખું જ આવે છે અને આપણે જે કિરણનો ઉપયોગ કરીએ છીએ તે પણ સરખા છે, કે એક આપણે સમાંતર લેવાનું, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું સમાંતર થઈ જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે જોઈએ કે જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ ઉપર હોય ત્યારે કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ કે પ્રતિબિંબ રચવા માટે આપણને બે પરાવર્તિત કિરણની જરૂર પડે અને બંને પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાતું હતું, બરાબર. અને અત્યાર સુધી આપણે શું જોયું કે અત્યાર સુધી આપણે નિયમ નંબર 1 અને 2 નો ઉપયોગ કરીને પ્રતિબિંબ મેળવતા હતા. કે નિયમ નંબર 1 શું હતો કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે પરાવર્તન પામીને તે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આ બંને નિયમના ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબ મેળવતા હતા. હવે આ કેસમાં આપણે શું કરીશું કે આ કેસની અંદર આપણે નિયમ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીશું અને એ કરવા પાછળનું કારણ એ છે કે આપણી જે વસ્તુ છે તે મુખ્ય કેન્દ્ર ઉપર છે એટલે, બરાબર. એટલા માટે આપણે નિયમ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીને પ્રતિબિંબ મેળવીશું. નિયમ નંબર 3 શું હતો કે નિયમ નંબર 3 એવો હતો કે જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને તેની તે જ દિશામાં પાછું ફરે છે. આ નિયમ નંબર 3 હતો. અને નિયમ નંબર 4 શું હતો કે નિયમ નંબર 4 એવો હતો કે જ્યારે કોઈ કિરણ છે તે ધ્રુવ P ઉપર આપાત થાય અને મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષ સાથે બનાવીને પરાવર્તન પામે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ નિયમ નંબર 3 અને 4 હતો. તો નિયમ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીને આપણે આ જે વસ્તુ છે તેનું પ્રતિબિંબ મેળવીશું, બરાબર. તો અહીંયા વસ્તુ છે. હવે નિયમ નંબર 3 શું હતો કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ એટલે કે આવી રીતે આપાત થશે અને પરાવર્તન પામીને તેની તે દિશામાં પાછું ફરે છે, બરાબર સ્ટુડન્ટ. હવે આપણે બીજું પરાવર્તિત કિરણ મેળવીએ. તો ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ અહીંયા જેટલો ખૂણો બનાવે એટલા જ ખૂણામાંથી અહીંયા પરાવર્તન પામે છે. હવે અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો અહીંયા કઈ રીતે બનાવવો, તો એના માટે વસ્તુની જે ઊંચાઈ હોય એટલી જ ઊંચાઈ નીચે લઈ લેવાની, બરાબર. કે આ જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈ નીચે લઈને એક બિંદુ માર્ક કરી દેવાનું. ત્યારબાદ શું કરવાનું કે આ જે ધ્રુવ P છે અને આ બિંદુ છે બંનેને જોડી દેવાની ને એક કિરણ બનાવી દેવાનું. એટલે હવે આ જે કિરણ બને છે તે કિરણ પરાવર્તિત કિરણ બને છે, બરાબર. કે ધ્રુવ P માંથી જો આ કિરણ આપાત થતું હોય તો આ કિરણ પરાવર્તિત કિરણ બને છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જે બંને કિરણ છે એ બંને કિરણ જ્યાં છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે બંને કિરણ છે તે બંને કિરણ અનંત અંતરે છેદ છે. સમજાઈ ગયું? તો આપણે વસ્તુ સ્થાન ક્યાં હતું, વસ્તુ સ્થાન હતું મુખ્ય કેન્દ્ર એફ ઉપર. પ્રતિબિંબ સ્થાન ક્યાં મળે છે, પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે મળે છે, બરાબર. કે આ જે બંને રેખાઓ છે તે અનંત સુધી જાય છે તો અનંત અંતરે મળે છે પ્રતિબિંબ સ્થાન. હવે જોઈએ કે પરિમાણ. પરિમાણ કેવું છે, વસ્તુ જો કવડી છે, નાની છે અને જે આપણને પ્રતિબિંબ મળે છે તે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે એટલે આપણને અનંત અંતરે બંને છેદે તો કેવું મળે છે, ખૂબ જ મોટું મળે છે. તો પરિમાણ કેવું છું, ખૂબ જ મોટું છું. પ્રકાર જોઈએ, પ્રકાર કેવો થાય છે, જો બંને કિરણ આ બાજુ આવે તો બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે એટલે કે પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળશે અને ઉલટું મળશે, કારણ કે અનંત અંતરે છેદે છે તો વાસ્તવિક મળશે અને ઉલટું મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ કેસ જોઈએ કે જ્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ P ની વચ્ચે હોય ત્યારે કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ.
તો જેવી રીતે આપણે નિયમ 3 અને 4 નો ઉપયોગ કર્યો એવી જ રીતે નિયમ 3 અને 4 નો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબ મેળવીશું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો પહેલું કિરણ કેવું લેશું કે જે વક્રતા કેન્દ્ર છે તેમાંથી પસાર થતું કિરણ આપાત થઈને પરાવર્તન પામે છે, તે જ દિશામાં પરાવર્તન પામશે. અને બીજું કિરણ કયું લેવાનું કે ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ અહીંયા જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો અહીંયા બનાવે ને પરાવર્તન પામે છે. અને કઈ રીતે આ જે ખૂણો છે કે અહીંયા જેટલો આપાત થાય એટલો જ ખૂણો પરાવર્તન માટે કઈ રીતે બનાવવાનો? તો વસ્તુની જેટલી ઊંચાઈ હોય એટલી જ ઊંચાઈ અહીંયા લઈ લેવાની અને એક બિંદુ માર્ક કરી લેવાનો. પછી ધ્રુવ P અને આ બિંદુ એમાંથી પસાર થતું એક કિરણ બતાવી દેવાનું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે આ જે બંને કિરણ છે એ બંને કિરણને આપણે જો લંબાવીએ તો આગળ કોઈ એક બિંદુમાં છેદે છે. તો જે બિંદુમાં છેદે છે ત્યાં તેનું પ્રતિબિંબ રચાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો એનો મતલબ એમ છે કે જે પ્રતિબિંબ છે તે અરીસાની પાછળ રચાય છે. જો અરીસાની પાછળ રચાતું હોય તો જે પ્રતિબિંબ મળે છે તે આપણને આભાસી મળે છે. હવે આપણે જોઈએ કે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું ક્યાં મળે છે? અરીસાની પાછળ મળે છે. તો અરીસાની પાછળ પરિમાણ કેવું છે? અહીંયા જો વસ્તુ અવળી છે, પ્રતિબિંબ મળે છે મોટું મળે છે, એટલે કે જે પરિમાણ છે એ પરિમાણ વસ્તુ કરતા મોટું થયું. પ્રકાર જોઈએ કેવો મળે છે? આપણને મળતા નથી પણ મળતા હોય તેવો આભાસ થાય છે. અરીસાની પાછળ મળે છે એટલે આભાસી મળે છે ને ચત્તું મળે છે. સમજાય ગયું? આ એક જ કેસ એવો છે કે જેની અંદર પ્રતિબિંબ મળે છે તે પ્રતિબિંબ આપણને ચત્તું અને મોટું મળે છે. બરાબર? કે જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે હોય ત્યારે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે જોઈએ કે અંતઃગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં. કઈ રીતે થાય છે આપણે સમજીએ કે અહીંયા આપણે એક લેમ્પ મૂકેલો છે તો તેનો પ્રકાશ આ બાજુ અડધો ફેલાશે અને અડધો પ્રકાશ પાછળ ફેલાશે. બરાબર? લેમ્પ અહીંયા જો મૂકેલો હોય તો આવું થાય. પણ ટોર્ચ છે, સર્ચલાઇટ છે, વાહનોની હેડલાઇટ છે એની અંદર આપણે કેવો પ્રકાશ જોઈએ કે આ દિશામાં સમાંતર પ્રકાશ જોઈએ. તો એના માટે શું કરવામાં આવે કે એના માટે આપણે અહીંયા એક અંતઃગોળ અરીસો મૂકી દઈએ. અંતઃગોળ અરીસો એવી રીતે મૂકવાનો કે જેથી જે લેમ્પ છે એ લેમ્પ મુખ્ય કેન્દ્ર ઉપર આવે અંતઃગોળ અરીસાના. બરાબર? જો અંતઃગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર આવશે તો શું થશે કે આમાંથી જે કિરણો પાછળ આવે છે તો પાછળ આવતા કિરણો કેમાંથી આવશે? મુખ્ય કેન્દ્ર F માંથી. જો મુખ્ય કેન્દ્ર F માંથી આવતા હોય તો જે કિરણો છે તે પરાવર્તન પામીને સમાંતર થઈ જશે મુખ્ય અક્ષની. બરાબર સ્ટુડન્ટ? તો આના ઉપરથી શું થાય છે કે આના ઉપરથી જે લેમ્પ છે લેમ્પની પાછળ આ જે કઈ પ્રકાશ વેસ્ટ જતો હતો તેનો યુટિલાઇઝ થઈ જશે. બરાબર? કે તેનો ઉપયોગ થઈ જશે. તો આવી રીતે જે આ પ્રકારની રચના છે આ પ્રકારની રચના ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં જોવા મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બીજો ઉપયોગ જોઈએ કે દાઢી કરવાના અરીસામાં. કે આ ફોટા ઉપરથી તમને ખ્યાલ આવે છે કે દાઢી કરવાના અરીસામાં ઉપયોગ થાય છે કે જ્યારે કોઈ વસ્તુ છે તે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે હોય ત્યારે તે વિવર્ધિત દેખાય છે, મોટું દેખાય છે. મોટું દેખાવાથી શું થાય છે કે આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ નાની વસ્તુને. તો દાઢી કરવાના અરીસામાં એવી જ રીતે દાંતના ડોક્ટરો આ અરીસાનો ઉપયોગ કરે છે. આ સિવાય સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે. બરાબર? અંતઃગોળ અરીસાનો ઉપયોગ સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે સૌર ભઠ્ઠીની અંદર થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. કે જે બહિર્ગોળ અરીસો છે તે બહિર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ રચે છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો એના માટે સૌથી પહેલા તો એક બહિર્ગોળ અરીસો લઈ લીધો જેમાં જે બહારની સપાટી છે તે પરાવર્તક સપાટી હોય છે. બરાબર? હવે આ જે અરીસો છે તેનું ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C લીધું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને મુખ્ય કેન્દ્ર F લ્યો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે મુખ્ય કેન્દ્ર F છે તે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P ની વચ્ચે હોય. એટલે કે આ અંતર અને આ અંતર બંને અંતર સરખા હોય છે એટલું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? અને આપણે મુખ્ય અક્ષ પણ લઈ લઈએ. હવે આપણે જોઈએ કે જો વસ્તુ અનંત અંતરે હોય કે વસ્તુ સ્થાન ક્યાં છે? અનંત અંતરે. તો કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ કે જો વસ્તુ અનંત અંતરે હોય, આપણે સૂર્ય લઈ લીધો અનંત અંતરે અને 2 પોઈન્ટ લઈ લીધા A અને B ઉપર નીચેના. બરાબર? હવે તેમાંથી પ્રકાશના કિરણો નીકળે છે અને પ્રકાશના કિરણો નીકળે તે કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. આપણે આગળના ટોપિકમાં જોયું કે જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે તે અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. તો આવી રીતે બે સમાંતર કિરણ નીકળે છે અને આવી રીતે પરાવર્તન પામે છે. બરાબર સ્ટુડન્ટ? હવે આ જે બંને પરાવર્તિત કિરણ છે તે બંને પરાવર્તિત કિરણને જો આપણે લંબાવીએ તો તે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતા હોય તેવું લાગે છે. બરાબર? કે આ જે બંને પરાવર્તિત કિરણ છે એને આપણે જો લંબાવીએ તો મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતા હોય એવું લાગે છે. એનો મતલબ એમ છે કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આપણે લખી શકીએ કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબનું સ્થાન ક્યાં થયું? મુખ્ય કેન્દ્ર F ઉપર. અને જે પ્રતિબિંબ રચાય છે એ ખૂબ જ નાનું બિંદુવત રચાય છે. બરાબર? તો જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબનું પરિમાણ કેવું થયું? ખૂબ જ નાનું બિંદુવત થયું.
હવે આપણે જોઈએ કે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, બરાબર. પ્રકારમાં કેવું આવશે કે વાસ્તવિક છે કે આભાસી છે, ચત્તુ છે કે ઉલટું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બંને પરાવર્તિત કિરણ છે તે બંને પરાવર્તિત કિરણ ભેગા નથી થતા. જો ભેગા ન થતા હોય અને ભેગા થતા હોય એવો આપણને આભાસ થાય છે કે આ બિંદુમાંથી નીકળતા હોય એવો આપણને આભાસ થાય છે. તો પ્રતિબિંબ કેવું રચાય? આભાસી રચાય છે. અને ચત્તુ રચાય છે કે ઉલટું? એના માટે જોઈએ કે હવે આ જે પ્રતિબિંબ છે એને આપણે જો ઝૂમ કરીએ તો કંઈક આવું દેખાશે કે ઉપર જે છે એનું પ્રતિબિંબ ઉપર રચાય છે a' અને નીચે b' રચાય છે. એનો મતલબ શું છે કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ ચત્તુ રચાય છે, ઊંધું નથી રચાતું. આગળના કેસમાં ઊંધું રચાતું. બરાબર. અહીંયા શું થાય છે કે ઉપર a છે તો અહીંયા પણ a ઉપર જ આવે છે, b નીચે જ આવે છે, પણ રચાય છે કેવું? બિંદુવત રચાય છે, ખૂબ જ નાનું રચાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? ચત્તો છે અને આભાસી છે. કારણ કે એકચ્યુઅલમાં મળતા નથી, આમાં મળતા હોય તેવો આપણને આભાસ થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો પ્રકાર કેવો છે? ચત્તો અને આભાસી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ કેસ જોઈએ કે જ્યારે વસ્તુને અનંત અંતરે અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવ્યું હોય ત્યારે કેવું પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈએ. કે આપણે માની લઈએ કે વસ્તુને અહીંયા મૂકેલી છે, અહીંયા એક મીણબત્તી મૂકેલી છે, આપણો બહિર્ગોળ અરીસો છે, તો તે કેવું પ્રતિબિંબ રચે છે તે આપણે જાણવું છે. તો એના માટે બે પરાવર્તિત કિરણની જરૂર પડે કે બંને પરાવર્તિત કિરણ જ્યાં છેદતા હોય ત્યાં આપણું પ્રતિબિંબ રચાય છે. તો આપણે એક કિરણ લઈ લીધું, મુખ્ય અક્ષને સમાંતર લીધું, તો તે આવી રીતે પરાવર્તન પામશે. બરાબર. હવે આ જે પરાવર્તિત કિરણ છે તેને આપણે જો લંબાવીએ તો તે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું હોય તેવું લાગશે. આપણે નિયમ જોઈ ગયા છીએ કે બહિર્ગોળ અરીસામાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે તે કેવી રીતે પરાવર્તન પામે છે. બરાબર. અને આપણે બીજું કિરણ એવું લઈએ કે અહીંયા છે વસ્તુ, તો જે વક્રતા કેન્દ્ર C છે, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તેવું કિરણ લઈએ તો આવી રીતે પસાર થશે ને અહીંયાથી આમ પરાવર્તન પામશે. બરાબર. કે જો તે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય એવું કિરણ હોય તો તે તેની તે જ દિશામાં પાછું ફરે છે. આપણે નિયમ જોઈ ગયા છીએ કે કઈ રીતે પ્રતિબિંબની રચના કરવી એમાં. હવે આ કિરણને આપણે જો લંબાવીએ તો આ કિરણ અને આ કિરણ બંને જ્યાં છેદે છે તો આ જે છેદ બિંદુ મળે છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે અહીંયા જે મીણબત્તી છે તે મીણબત્તીનું પ્રતિબિંબ અહીંયા રચાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે આ જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રકાર કેવો છે અને પરિમાણ કેવું છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે આપણને? મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મળે છે. તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે આવશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે જોઈએ કે પરિમાણ. પરિમાણ કેવું છે કે જુઓ, વસ્તુ અવળી છે, પ્રતિબિંબ નાનું મળે છે, તો પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુ કરતા નાનું મળે છે. સિમ્પલ છે. પ્રકાર જોઈએ કેવો છે? વાસ્તવિક છે, આભાસી છે, ચત્તો છે, ઉલટો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ આભાસી મળે છે. કેમ આભાસી મળે છે? કારણ કે આ જે પરાવર્તિત કિરણો છે તે વાસ્તવમાં ભેગા નથી થતા, પણ અહીંયા ભેગા થતા હોય તેવો આપણને આભાસ થાય છે, એટલે આભાસી પ્રતિબિંબ મળે છે. અથવા તો તમે એમ પણ સમજી શકો કે જે અરીસો છે તે અરીસાની પાછળ ભેગા થાય છે. બરાબર. જો અરીસાની આગળ ભેગા થતા હોય તો આપણને વાસ્તવિક મળે, અરીસાની પાછળ ભેગા થતા હોય તો કાલ્પનિક મળે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ ચત્તુ રચાય છે. તો પ્રકાર કેવો છે? આભાસી અને ચત્તો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો બહિર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ છે કે વાહનોની સાઈડ મિરરમાં. વાહનોની સાઈડ મિરરમાં કઈ રીતે ઉપયોગ થાય છે કે તમે વાહનની બાજુમાં આવો એક કાચ જોયો છે, એ કાચનો ઉપયોગ થાય છે કે પાછળથી આવતા વાહનોને જોવા માટે, અને ડ્રાઈવર જે છે એ પાછળથી આવતા વાહનોને જોઈ શકે છે, એટલે સુરક્ષિત રીતે ગાડી ચલાવી શકે છે. હવે કેમ બહિર્ગોળ અરીસાનો જ ઉપયોગ થાય છે? કારણ કે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? નાનું હોય છે ને ચત્તુ હોય છે. નાનું હોવાથી શું ફાયદો થાય છે કે જે પાછળનો મોટો વિસ્તાર છે તે મોટો વિસ્તાર નાના અમથા કાચની અંદર જોઈ શકાય છે. બરાબર. એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પ્રતિબિંબ નાનું રચાય છે એટલે મોટો વિસ્તાર આપણે કાચની અંદર જોઈ શકીએ છીએ. પણ આનાથી પ્રોબ્લેમ શું થાય છે કે આનાથી પ્રોબ્લેમ એવો થાય છે કે જે કાચ છે એ કાચની અંદર મોટો વિસ્તાર દેખાય છે. મોટો વિસ્તાર દેખાવાથી ડ્રાઈવરને એવું લાગે છે કે પાછળથી જે વાહન આવે છે તે વાહન દૂર હોય છે, પણ એકચ્યુઅલમાં તે નજીક હોય છે. તો એના માટે શું કરવામાં આવે કે એના માટે હવે આવી રીતે કાચ ડિઝાઇન કરવામાં આવે છે કે જે બહિર્ગોળ અરીસો હોય એ બહિર્ગોળ અરીસાની બાજુમાં એક બીજો અંતઃગોળ અરીસો મૂકવામાં આવે, નાનો. અંતઃગોળ અરીસાથી શું થાય છે કે જે પાછળ કોઈ પણ વાહન આવતું હોય તો એને આપણે જોઈ શકીએ છીએ અંતર્ગોળ અરીસાની અંદર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની સાઈડ મિરરમાં થાય છે. આ સિવાય બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કે કોઈ શોપ હોય તો શોપની અંદર પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કોઈ દુકાનમાં. સમજાઈ ગયું સ્ટુડન્ટ?